રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા ઓસમ ડુંગર ઉપર 4 વર્ષની મહેનત અને સંશોધન અભ્યાસ પછી અને વિશ્વના દેશોની સાથે પરામર્શ કર્યા પછી વનસ્પતિ શાસ્ત્રના કચ્છના તજજ્ઞોએ ગુગળમાં વિશ્વમાં હાલમાં શોધાયેલી 5 પ્રજાતિથી એક અલગ જ પ્રકારની વિશ્વમાં વિરલ હોય તેવી નવી જ પ્રજાતિ શોધી કાઢી છે. વિશ્વના વનસ્પતિ શાસ્ત્રની જર્નલમાં નોંધ લેવાઈ છે. આદિત્યએ સંશોધન વિશે માંડીને વાત કરતા ભુજની લાલન કોલેજમાં વનસ્પતિ શાસ્ત્ર સાથે બીએસસી કર્યા પછી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અનુસ્નાતક પદ મેળવીને વનસ્પતિ શાસ્ત્રમાં ખૂબ જ સંશોધન કરનાર ખ્યાતિબેન ટંકકરે જણાવ્યું હતું કે ભુજની લાલન કોલેજમાં બોટની વિષયમાં બીએસસી કર્યા પછી વડોદરાની મહારાવ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી મેળવી અને પીએચડી કરનાર ખ્યાતિબેન ઠક્કરે જણાવ્યું હતું કે 2020-21માં તેઓ અને તેમના માર્ગદર્શક ડોક્ટર પંકજ જોશી સહજીવન ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. એમની સાથે માલધારીઓ ક્યાં ચરિયાણ કરે છે અને કેવી રીતે કરે છે તે સમજવાની કોશિશ કરી રહ્યા હતા. દરમિયાન સંશોધન માટે ઓસમ ડુંગર ઉપર જવાનું થયું. ત્યાં તેમણે ગુગળ જેવી લાગતી એક વનસ્પતિ દેખાણી જે પહેલે નજરે સામાન્ય રીતે જોવા મળે છે તેવી જ ગુગળ જેવી જ દેખાતી હતી. સામાન્ય ગુગળના છોડ કરતા મોટા ઝાડ જેવી અને પર્ણ વગરની હતી. એ સમયે શિયાળાની ઋતુ હતી અને તેના સામાન્ય કરતા ઘણા મોટા ઝાડ હતા. તેના ઉપર એક પણ પર્ણ એટલે કે પાંદડા ન હતા, જે સામાન્ય રીતે જોવા મળતા ગુગળના પાંદડાવાળા અને નાની સાઇઝના છોડથી વિપરીત હતું. પછી તેમણે તેના વિશે સંશોધન કરવા ફરીથી ત્યાં જવાનું કહ્યું. એટલે ત્યાં ગયા તો તેમને તે વનસ્પતિના પાન તો ન મળ્યા, પરંતુ તેના ફળ મળ્યા. ફરી એકવાર એવું અનુભવાયું કે કચ્છના સામાન્ય ગુગળના જેવી આ ગુગળ વનસ્પતિ નથી. તેના પાન ચોમાસા દરમિયાન જ મળે છે. એવું 4 વર્ષના સંશોધન પછી તેમણે અનુભવ્યું. એટલે પહેલા તો ઘણી બધી ત્યાં મુલાકાત લેવા છતાં પણ તેના પાન મળ્યા નહીં, પરંતુ પ્રયત્નો ચાલુ રાખતા છેવટે તેના પાન પણ મળ્યા. કચ્છમાં થતો મીઠો કે કડવો ગુગળ હોય તેમાં સંયુક્ત પર્ણ હોય છે, પરંતુ અહીં કંઈક જુદું જ હતું. વિભક્ત એટલે કે એકલા પર્ણ હતા. એટલે તેમને લાગ્યું કે આ વનસ્પતિ કોઈક અલગ પ્રકારની તો છે જ. તેમણે સમગ્ર ભારતમાં બોટનીનો જનરલ અભ્યાસ કર્યો, પરંતુ અહીં કચ્છમાં જોવા મળેલા છોડ જેવા લક્ષણવાળી વનસ્પતિનો ક્યાંય પણ ઉલ્લેખ ન હતો. આ પછી તેમના પીએચડીના ગાઈડ રહેલા વિદ્વાન પ્રોફેસર ડોક્ટર કિશોર રાજપૂત સાથે પણ ચર્ચા વિચારણા કરી. આ પછી આફ્રિકાના સંશોધકો અને જાણકારોનો સંપર્ક કર્યો, કારણ કે કચ્છ અને આફ્રિકાના વાતાવરણમાં અને વનસ્પતિઓમાં ઘણી સામ્યતા જોવા મળતી હોય છે, પરંતુ ત્યાં પણ આ પ્રકારની આબેહૂબ કોઈ વનસ્પતિ પહેલા જોવા મળી હોવાનું જાણવા મળ્યું નથી. આફ્રિકાની એક વનસ્પતિ તેને કેટલાક અંશે મળતી આવતી હતી, પણ તે આ જ પ્રકારની વનસ્પતિ નહીં હોવાનો સ્પષ્ટ અભિપ્રાય આફ્રિકાના અને ભારતના નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો હતો. સતત 4 વર્ષના સંશોધન અને મહેનત પછી એવા નિષ્કર્ષ ઉપર નીકળ્યા કે ભારતમાં શોધાયેલી ગુગળની 5 પ્રકારની પ્રજાતિમાંથી અથવા તો વિશ્વની કોઈ પણ પ્રકારની પ્રજાતિ પૈકીનું અહીં કચ્છમાં જોવા મળેલી ગુગળની વનસ્પતિ નથી. આ પછી ફરીથી આખરી નિર્ણાયક મુલાકાત લીધી અને તેના પાન, છાલ, ફળ વગેરેના નમૂના લઈ અને આ નવતર ગુગળના મળેલા છોડના બધા જ લક્ષણોનો અભ્યાસ કર્યો કે તેને ફળ ક્યારે આવે છે, ઓસમ ડુંગર ઉપર તેની સંખ્યા કેટલી છે તેનો અભ્યાસ પણ કર્યો. પછી તેમણે આ રિસર્ચ ઉપર થીસીસ લખ્યો અને ભારતની અને વિશ્વની જર્નલમાં પણ તેમના સંશોધનની નોંધ લેવાઈ. ખ્યાતિબેન ઠક્કરની આ મહેનત ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને તેમણે નવી વનસ્પતિની શોધ કરી અને ગૌરવ વધાર્યું છે. નખત્રાણાના વનસ્પતિ શાસ્ત્રના તજજ્ઞ ડોક્ટર ખ્યાતિ ઠક્કરે સતત 4 વર્ષ સુધી સંશોધન કરી અને ગુગળની વિશ્વની નવી પ્રજાતિ શોધી કાઢી. વનસ્પતિ શાસ્ત્રની ટીમ દ્વારા ગુગળની પ્રજાતિ વિશે સંશોધન થયું તો ઓસમ ડુંગર વિશે પણ જાણવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. ઓસમ ડુંગર રાજકોટ જિલ્લામાં સ્થિત છે. ધોરાજીના પાટણ વાવ પાસે પ્રાકૃતિક રાજકોટ જિલ્લામાં ધોરાજી નજીક આવેલો એક પ્રાકૃતિક સૌંદર્ય અને ધાર્મિક મહત્વ ધરાવતો ડુંગર છે, જે ચોમાસામાં લીલોછમ બની ધોધ અને ઝરણાઓથી શોભે છે. ઓસમ ડુંગરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. માન્યતા પ્રમાણે મહાભારતમાં વનવાસ દરમિયાન પાંડવો અહીં રોકાયા હતા, જ્યાં મહાભારત કાળની પૌરાણિક ગુફાઓ પણ આવેલી છે અને ભીમ હિડમ્બાના પ્રણયનું સ્થળ મનાય છે, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ચોમાસામાં અહીં લીલાછમ વૃક્ષો, ઝરણા અને ધોધ જોવા મળે છે. ડુંગર પર પ્રાકૃતિક સૌંદર્ય સાથે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો અને ગુફાઓ આવેલી છે. પ્રકૃતિ પ્રેમીઓ અને ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ એક ઉત્તમ સ્થળ છે. વિશ્વની નવી શોધાયેલી ગુગળની પ્રજાતિ એવી છે કે તેમાં સ્થળ ઉપર પાન ભાગ્યે જ અને માત્ર ચોમાસામાં જ આવે છે. ઓસમા ડુંગરની ઉપરથી આપણને ગુગળની એક નવી જાતિ મળી છે, જેનું નામકરણ કરતા વખતે ઘણા બધા મતભેદ હતા. ફાઇનલી અમારી ટીમની અંદરના જ એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર છે ડૉક્ટર રાજપૂત સરના ફાધર ઇથનોબોટનિસ્ટ હતા
અને એમણે બોટનીમાં સારું એવું પ્રદાન કર્યું છે વનસ્પતિ શાસ્ત્રમાં લોકોની દવાઓ માટે. એટલે એમના નામ ઉપરથી શંકરસિયાના એવી સ્પીસીસનું નામ અપાયું છે. એટલે વૈજ્ઞાનિક નામ છે કોમિફોરા શંકરસિયાના. અને આ નામકરણ કર્યા પછી એ પેપર પબ્લિશ કરવામાં આવ્યું, જેનાથી લોકોને જાણ થઈ કે કચ્છની અંદર કચ્છની બહાર પણ આ પ્રકારની વનસ્પતિ નવી જોવા મળી છે. ત્રીજી જાતિ આપણને ભારતમાંથી નવી મળેલી છે. હવે આ વનસ્પતિના બાહ્યકાર રીતે લક્ષણો જ બીજી ગુગળની જાતિઓ કરતાં અલગ પડે છે, જેના કારણે જ્યારે અમારા વિદ્યાર્થી લાલન કોલેજની જ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉક્ટર ખ્યાતિ ઠક્કર, જેઓ એમના રિસર્ચ દરમિયાન આ વનસ્પતિના સંશોધનમાં ખૂબ મહત્ત્વનું પ્રદાન કરેલું છે અને ખૂબ ઝીણવટપૂર્વક એના કેરેક્ટર લઈ અને એના વિશે ખૂબ લિટરેચર કલેક્ટ કરી અને માહિતી ભેગી કરી અને આ સ્પીસીસને અલગ કરવામાં, નવી કરવામાં, એના સંશોધનમાં ખૂબ મહત્ત્વનો ફાળો એમણે આપેલો છે. ગુગળ એ ગુંદર આપતો એક પ્લાન્ટ છે, જેની અંદરથી એક ગુગળનું ગુંદર નીકળે છે. સામાન્ય રીતે ગુગળને આપણે ધૂપ બનાવવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ગુગળની અંદરથી નીકળતો જે ગુંદર છે મેડિસિનલી, જે ફાર્માસ્યુટિકલ કંપની છે, દવાઓ બનાવવાની કંપની છે, લોકવૈદો છે, ઇથનોબોટનિસ્ટ, એ લોકો એનો ટ્રેડિશનલી ઉપયોગ કરતા આવ્યા છે અને થતો રહ્યો છે. હવે આ પેચમાંથી જે મળેલી વનસ્પતિ છે એ એટલા ભાગમાંથી જ મળેલી છે. બીજા કોઈ વિસ્તારની અંદર હજુ એ પ્રકારનું લોકેશન જોઈ અને સંશોધન કરવાનું હજુ બાકી છે. જો કદાચ એ પ્રકારના પેચ બીજે શોધવામાં આવે તો કદાચ આપણને એનું પ્રોપર પોપ્યુલેશન કેટલું છે, એના ઉપર કોઈ થ્રેટ છે કે નથી, આ બધી માહિતી આપણે જો રિસર્ચ પ્રોપર થશે તો કરી શકાશે. 2020-21 દરમિયાન હું સજીવન ટ્રસ્ટ સાથે જોડાયેલી હતી, હું અને મારા સર ડૉક્ટર પંકજ જોશી. એમની સાથે અમે લોકો ત્યાંના માલધારીઓના ચરિયાણ કઈ જગ્યાએ કરે છે, કેવી રીતે છે અને એના પર્યાવરણને સમજવાની થોડીક કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન મારું અને ડૉક્ટર પંકજ જોશીનું ઓસમ ડુંગરમાં અમારી એ હેતુથી વિઝિટ થઈ હતી. ત્યાં અમને એક ગુગળ જેવું પ્લાન્ટ દેખાયું. દેખાવ એકદમ એવું પહેલી નજરમાં તમને એવું જ લાગે કે જે આપણે બધી જગ્યાએ મળી રહી છે એ જ ગુગળની સ્પીસીસ છે. એ દરમિયાન શિયાળો હતો તો તેમાં પાન નહોતા એનામાં, તો અમને થોડુંક કંઈક અજુગતું તો લાગ્યું, કારણ કે મોટા મોટા ઝાડ હતા અને આપણે અહીંયા જે કચ્છમાં અને બીજી જગ્યાએ ગુગળ થાય છે એ કેવું નાનું ક્ષુપ સ્વરૂપે હોય છે. તો અમે ત્યાર દરમિયાન તો પછી પાછા આવતા રહ્યા. ફરી અમને અંદરથી એવું થતું હતું કે ના, એ કંઈક તો નવું છે કે જે આપણને જઈને જોવું જોઈએ. ત્યારબાદ સરે મને જાણ કરી કે તું એક વખત વિઝિટ કરી આવ ને ત્યાં. તો એ રીતે હું ગઈ. ત્યાં થોડાક કેરેક્ટર મને મળ્યા. તે વખતે મને ફરી પર્ણ તો ના મળ્યા, પણ મને એના ફળ અને ફ્લાવર્સ મળ્યા. એના ઉપરથી મને એવું લાગ્યું કે આ તો આપણું જે ગુગળ છે એના જેવું નથી. ત્યારબાદ અમે મલ્ટિપલ વિઝિટ્સ કરી. અમારા માટે એના પાન મળવા બહુ મુશ્કેલ થઈ રહ્યા હતા, કારણ કે એ ખૂબ જ નાના ટૂંકા સમયગાળા, એટલે ચોમાસા દરમિયાન જ આવે છે. તો 4-5 વિઝિટ બાદ અમને ફાઇનલી એના પર્ણ મળ્યા, અને જે તદ્દન અલગ, જે આપણી બીજી મીઠો ગુગળ કહીએ કે ખારો ગુગળ કહીએ, જેનામાં સંયુક્ત પર્ણ હોય છે, એની બદલે સિમ્પલ લીવ્સ એટલે સાદું પર્ણ એનામાં જોવા મળતું હતું. એના ઉપરથી આ સ્પીસીસ અમને ખ્યાલ આવ્યો કે આ તો કંઈક તો નવું છે. હવે અમારા માટે બીજો પ્રશ્ન હતો કે એ આપણે અહીંયા રેકોર્ડ થયેલું છે કે નથી, કોઈએ પહેલાં એને નોંધ્યું છે કે નહીં. તો પહેલાં તો અમે રાજ્ય સ્તરની સ્પીસીસનો તમને ખ્યાલ હતો કે 2 ગુગળની પ્રજાતિ મળે છે, ખારો અને મીઠો. પછી અમે ઇન્ડિયા લેવલનું લિટરેચર બધું શોધ્યું. એમાં ભારતના બધા ફ્લોરાઝમાં જોયું કે આ ક્યાંય નોંધાયેલું છે, પણ અમને ક્યાંય એના જેવું કશું સિમિલર દેખાય એવું મળતું જ નહોતું એ પ્રજાતિમાં. ત્યારબાદ અમે મારા જે પ્રોફેસર PhD ગાઈડ છે ડૉક્ટર કિશોર રાજપૂત, એમની સાથે વાતચીત કરી અને એમના રેફરન્સથી અમે આફ્રિકામાં પણ 1-2 જગ્યાએ, કારણ કે આપણે ગુજરાત, કચ્છ અને આફ્રિકાની જિયોગ્રાફીને ઘણું બધું સિમિલર છે, વેધર કહીએ એ પણ, તો અમે ત્યાં પણ મેચ કરવાની કોશિશ કરી કે કદાચ ત્યાં એ નોંધાયેલું હશે તો એમને કોઈને પૂછીએ, ત્યાંના વૈજ્ઞાનિકોને. પણ ત્યાંથી પણ અમને એ જ જવાબ મળ્યો કે આ કંઈક અલગ છે, એમને ત્યાં નોંધાયેલું નથી. છતાંય એક સ્પીસીસ સાથે અમે થોડું મેચ કર્યું ને અમને એવું લાગ્યું કે આ કોમિફોરાની, મતલબ ગુગળની આ પ્રજાતિ હોઈ શકે. એમ વિચારીને અમે લોકોએ એને આગળ રિસર્ચ કર્યું.
ત્યારબાદ રિવ્યુઅર્સ પાસે અમારું રિસર્ચ ગયું અને ત્યાંથી ખબર પડી કે એની સાથે પણ, કારણ કે એમણે આફ્રિકાના એ વનસ્પતિ જોયેલી હતી, તો એમને તો આશ્ચર્યથી કહ્યું કે આ તો એ પણ નથી, એમ આ કંઈક નવું જ છે ને, તમે આનામાં હજી ઊંડાણપૂર્વક રિસર્ચ કરો. ત્યારબાદ લગભગ ચોથા વર્ષે અમે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા કે આ વિશ્વમાં આ ઘૂઘણની પ્રજાતિ નોંધાયેલી જ નથી, અને ભારતમાં જે 5 નોંધાયેલી છે એમાંની પણ આ એકે નથી. ત્યારબાદ ફરી પાછા મલ્ટિપલ ફિલ્ડ વિઝિટમાં અમે એના કેરેક્ટર્સ લીધા, બધા જ, એની છાલ, પર્ણ, એનું હેબિટ કેવું છે, ફ્લાવરિંગ, ફ્રૂટિંગ ક્યારે આવે છે, અને એ ઓસમ ડુંગરમાં કેટલી એની પોપ્યુલેશન છે એ પણ અમે અસેસમેન્ટ કર્યું એનું. અને પછી અમે કન્ક્લુઝનમાં એનું રિસર્ચ પેપર લખ્યું, આપણી જે ભારતની ટેક્ઝોનોમી માટેની જે જર્નલ છે જેમાં આવા બધા રિસર્ચ પબ્લિશ થાય છે એમાં નાખ્યું, અને અંતે 2025માં અમારું આ રિસર્ચ પબ્લિશ થયું, અને મતલબ તદ્દન નવી સ્પીસીસ તરીકે એને અમે રેકોર્ડ કરી.